હેલો સ્ટુડન્ટ્સ, આજની ક્લાસમાં આપણે આરબીઆઈની નાણાકીય નીતિ, તેના ઉદ્દેશો, તેના સાધનો અને તેનું મૂલ્યાંકન કરીશું. બરાબર. આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ વિશે સમજીશું, પછી એના ઉદ્દેશો વિશે સમજીશું, તેના સાધનો વિશે સમજીશું અને પછી એનું ઓવરઓલ મૂલ્યાંકન કરીશું. બરાબર. મૂલ્યાંકન જનરલી કેવી રીતે થાય છે કે કોઈ પણ નીતિ હોય એના ઉદ્દેશો કેટલા અંશે જે છે એ સફળ થયા, બરાબર, અથવા આરબીઆઈ કેટલા ઉદ્દેશો પામી શકી નાણાકીય નીતિના, એના આધારે એનું મૂલ્યાંકન થાય છે. બરાબર. તો આ રીતે આપણે આરબીઆઈ જે છે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ની નાણાકીય નીતિનું મૂલ્યાંકન પણ જોઈશું. બરાબર. હવે આ સ્લાઇડમાં આપણે આરબીઆઈની નાણાકીય નીતિ જે છે એની વ્યાખ્યા જોઈશું. આ વ્યાખ્યા જે છે એ બહુ સારી વ્યાખ્યા છે. આ વ્યાખ્યામાં નાણાકીય નીતિના વિશે બધું જ કહી દેવામાં આવ્યું છે. એટલે બહુ વ્યાખ્યા જનરલી શું હોય કે જે ઓછામાં ઓછા શબ્દોમાં કોઈ પણ ખ્યાલ વિશે બધું જ કહી દે એને આપણે વ્યાખ્યા કહીએ છીએ. તો અહીંયા નાણાકીય નીતિની વ્યાખ્યામાં નાણાકીય નીતિ વિશે બધું જ કહી દેવામાં આવ્યું છે. પછી એને આપણે સમજીશું. તો હું તમારી માટે વાંચીશ કે નાણાકીય નીતિ એ ઉત્પાદન, રોજગાર, ભાવ સ્થિરતા અને લેણદેણની તુલના મહત્તમ સ્તરને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે, બરાબર, કયા ઉદ્દેશો છે? ઉત્પાદન, રોજગાર, ભાવ સ્થિરતા અને લેણદેણની તુલના મહત્તમ સ્તરને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે નાણાંની ઉપલબ્ધતા, ખર્ચ અને વપરાશને નિયંત્રિત કરવા માટે, કોને નિયંત્રણ કરવામાં આવે છે નાણાકીય નીતિમાં? નાણાંની ઉપલબ્ધતા, ખર્ચ અને વપરાશને નિયંત્રણ કરવામાં આવે છે. કરવા માટે કેન્દ્રીય બેંકના નિયંત્રણ હેઠળ સત્તાવાર ઉપકરણોના ઉપયોગ સાથે સંકળાયેલી નીતિ છે. બરાબર. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિના ઉદ્દેશો શું છે? ઉત્પાદન, રોજગાર, ભાવ સ્થિરતા અને લેણદેણની તુલનામાં મહત્તમ સ્તરને પ્રાપ્ત કરવું એ ઉદ્દેશો છે. કઈ રીતે કરે છે? નાણાંની ઉપલબ્ધતા, ખર્ચ અને વપરાશને નિયંત્રિત કરીને, બરાબર, રેગ્યુલેટિંગ ધ અવેલેબિલિટી, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ ઓફ મની. બરાબર. તો નાણાંની ઉપલબ્ધતા, ખર્ચ અને વપરાશને નિયંત્રિત કરીને કેન્દ્રીય બેંક કામ કરતી હોય છે. કેન્દ્રીય બેંકના નિયંત્રણ હેઠળ નીતિ ચાલતી હોય છે અને કેન્દ્રીય બેંકના કેટલાક સાધનો જે છે, નાણાકીય નીતિના સાધનો કહેવામાં આવે છે, એ ઉપકરણોનો ઉપયોગ કરીને આ નીતિ કામ કરતી હોય છે. તો આ નાણાકીય નીતિ આ રીતે, આ એના આપણે જેમ જોયું એ એના હેતુઓ છે, કેટલાક સાધનો છે અને પોતાની કેન્દ્રીય બેંક તરીકેની જે કામગીરી જે છે એ આ રીતે કરતી હોય છે. બરાબર. તો આ રીતે આપણે નાણાકીય નીતિની બહુ સારામાં સારી વ્યાખ્યા જે છે આ સ્લાઇડમાં જોઈ છે. પાછું વાંચી લઉં. નાણાકીય નીતિ એ ઉત્પાદન, રોજગાર, ભાવ સ્થિરતા અને લેણદેણની તુલના મહત્તમ સ્તરને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે નાણાંની ઉપલબ્ધતા, ખર્ચ અને વપરાશને નિયંત્રિત કરવા માટે કેન્દ્રીય બેંકના નિયંત્રણ હેઠળ સત્તાવાર ઉપકરણોના ઉપયોગ સાથે સંકળાયેલી નીતિ છે. બરાબર. હવે જો આપણે નાણાકીય નીતિના હેતુઓ જોઈએ તો શું છે નાણાકીય નીતિના હેતુ? નાણાકીય નીતિના હેતુઓ માટે મેં બહુ સરસ આ સ્લાઇડમાં કેટલાક મુદ્દાઓ લખ્યા છે, તમારી માટે વાંચીશ. વર્તમાન સમયમાં સામાન્ય રીતે સ્વીકારવામાં આવે છે કે નાણાકીય નીતિનો મુખ્ય ઉદ્દેશ ભાવ સ્થિરતા સાથે આર્થિક વિકાસને પ્રોત્સાહનનો છે. બરાબર. બે મુખ્ય હેતુઓ છે કે એક તરફ આર્થિક વિકાસને અથવા વૃદ્ધિના દરને પ્રોત્સાહન આપવું અને બીજી તરફ ભાવ સ્થિરતા, મોંઘવારીના દરને અંકુશમાં રાખવો. બરાબર. આ બહુ મહત્વના બે હેતુઓ છે. બીજા શબ્દોમાં કહીએ તો નાણાંની આંતરિક ખરીદ શક્તિમાં વ્યાજબી સ્થિરતા જાળવીને, બરાબર, નાણાંની આંતરિક ખરીદ શક્તિમાં વ્યાજબી સ્થિરતા જાળવવી એટલે મોંઘવારીના દરને અંકુશમાં રાખવો. બરાબર. બીજું કંઈ. તો આ રીતે તમે જોઈ શકો છો કે મોંઘવારીના દરને અંકુશમાં રાખીને અને નાણાકીય નીતિને આર્થિક વૃદ્ધિ તરફ દિશા નિર્દેશ કરવી પડે છે. બરાબર. એટલે આર્થિક વૃદ્ધિ તરફ
દિશા નિર્દેશ કરવો એટલે એના પ્રોત્સાહન. કેન્દ્રીય બેંક પરિકલ્પિત આર્થિક વિકાસ દરને સમર્થન આપવા અને ફુગાવાના દબાણ પેદા કર્યા વિના સંસાધનોના સંપૂર્ણ સંભવિત ઉપયોગમાં સહાય કરવા માટે પર્યાપ્ત તરલતાની ઉપલબ્ધતા માટેનો પ્રયાસ કરે છે. એટલે આ થોડું કોમ્પ્લેક્સ વાક્ય છે, બરાબર. તો આ વાક્યને સમજવા માટે તમે સમજી શકો છો કે એક તો શું કરે છે કેન્દ્રીય બેંક એક જે એક્સપેક્ટેડ પરિકલ્પિત એટલે જે આપણે ધાર્યું હોય એ વિકાસના દરને મેળવવા માટે એ શું કરે છે, એક તરફ ફુગાવાનો કોઈ દબાણ પેદા કર્યા વગર અને બીજો સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકે એવા પ્રયાસ સાથે શું કરે છે, દેશમાં તરલતાની ઉપલબ્ધતાનો પ્રયાસ કરે છે. તરલતાની ઉપલબ્ધતા એટલે દેશમાં નાણાંનો પુરવઠો જે છે પૂરતા પ્રમાણમાં પૂરો પાડે છે, બરાબર. તો આ રીતે તમે જોઈ શકો છો નાણાંના પુરવઠાનું સંચાલન કરવાનું કામ કોણ હોય છે, કેન્દ્રીય બેંકનું. નાણાંના પુરવઠાનું સંચાલન નિયમન કરીને કેન્દ્રીય બેંક શું કરી શકે છે, એક તરફ એ આર્થિક વિકાસના દરને પ્રોત્સાહન આપે છે અને બીજી તરફ ભાવ સ્થિરતા જાળવે છે, બરાબર. હવે આ સ્લાઇડમાં મિત્રો આપણે નાણાકીય નીતિના સાધનો વિશે વાત કરીશું. આ નાણાકીય નીતિના સાધનોનો ઉપયોગ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની નાણાકીય નીતિ જે છે દેશમાં અમલમાં મૂકે છે, બરાબર. તો આના સાધનો કયા કયા છે, તો આપણે જોઈએ કે નાણાકીય નીતિના બે પ્રકારના સાધનો હોય છે. એક ક્વોન્ટિટેટિવ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, અને બીજા ક્વોલિટેટિવ. ક્વોન્ટિટેટિવ એટલે પરિમાણાત્મક સાધનો અને બીજા જે છે ક્વોલિટેટિવ એટલે ગુણાત્મક સાધનો. એટલે એક તરફ પરિમાણાત્મક અથવા પ્રમાણાત્મક સાધનો હોય છે અને બીજી તરફ ગુણાત્મક સાધનો હોય. પરિમાણાત્મક સાધનો આમાં જોઈએ આપણે તો બેંક દર, રોકડ અનામતનો દર, વૈધાનિક અનામતનો દર, રેપો દર અને રિવર્સ રેપો દર, ઓપન માર્કેટ ઓપરેશન્સ, બરાબર, ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું ખરીદ વેચાણ, જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં, એ બધું શું છે, નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો છે. જ્યારે કે માર્જિન આવશ્યકતાઓમાં ફેરફાર અને નૈતિક સૂચન જે છે એ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો છે, બરાબર. હવે એક પછી એક આને જોઈશું. પહેલો જે છે બેંક દર. બેંક દર એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે વ્યાપારી બેંકોને જે દરે લાંબા ગાળાનું ધિરાણ કરતી હોય એ દરને શું કહેવામાં આવે છે, બેંક દર. હવે આ બેંક દર જે છે જો વધારી દેવામાં આવે તો શું થાય, આ જેટલા પણ દર અહીંયા આપણે આપેલા છે આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો 1, 2 ને 3 અને 4 પોઈન્ટ સુધી, એ બધા દર જે છે એ જો વધારી દેવામાં આવે તો શું થાય, વધારી દેવામાં આવે તો ધિરાણ મોંઘું થાય અને ધિરાણ મોંઘું થાય તો એનો મતલબ શું છે, દેશમાં નાણાંનો પુરવઠો જે છે ઘટશે. કેમ કે ધિરાણ ઘટશે એટલે નાણાંનો પુરવઠો જે છે ઘટશે. કેમ કે તમને ખબર જ છે કે બે પ્રકારના નાણાંના પુરવઠા બે પ્રકારના છે, એક પ્રાથમિક પુરવઠો અને એક દ્વિતીય પુરવઠો. પ્રાથમિક પુરવઠો જે છે એ જે ચલણી નોટો અને સિક્કાઓનો બનેલો હોય છે, બરાબર. તો એ તો આરબીઆઈ અને ગવર્મેન્ટ કંટ્રોલ કરી શકે છે. પરંતુ બીજો જે પુરવઠો છે એ વ્યાપારી બેંકો એનું સર્જન કરતી હોય છે. તો એ ધિરાણની જે સાખી નાણું જેને કહેવામાં આવે છે એ ઓછું કરવા માટે અથવા એને નિયંત્રણમાં લાવવા માટે આરબીઆઈ શું કરી શકે છે, આ બધા સાધનોનો ઉપયોગ કરી શકે. તો બેંક દરમાં વધારો કરે તો સીધી વાત છે કે ધિરાણ માટે જે નાણું હોય બેંકો પાસે એમાં ઘટાડો થાય, બરાબર. બેંક દર વધારી દેવામાં આવે તો લાંબા ગાળાનું જે ધિરાણ બેંકો લેશે એ ઓછું લેશે એટલે ઓછું ધિરાણ કરશે એટલે દેશમાં નાણાંનો પુરવઠો ઘટશે, બરાબર. જો વધારવું હોય તો શું કરવું પડે, બેંક દરને ઘટાડી દેવું પડે. બેંક દરને ઘટાડીએ તો વધારે ધિરાણ કરવામાં આવે વ્યાપારી બેંકો દ્વારા અને ધિરાણ વધે તો દેશમાં નાણાંનો પુરવઠો વધશે. તો એ જ રીતે આ જેટલા પણ પ્રકારના દર છે એ જો ઘટાડીએ તો દેશમાં નાણાંનો પુરવઠો આ બધા દરો ઘટાડીએ તો દેશમાં નાણાંનો પુરવઠો વધે અને જો આ વધારીએ તો દેશમાં નાણાંનો પુરવઠો ઘટે. એટલે વ્યસ્ત સંબંધ છે આ બધા દરો અને નાણાંના પુરવઠા વચ્ચે, વ્યસ્ત સંબંધ છે, બરાબર. તો દેશમાં ક્યારે નાણાંનો પુરવઠો વધારવાની જરૂર હોય છે કે ક્યારે ઘટાડવાની જરૂર હોય છે આપણે સમજી શકીએ. તો યાદ રાખજો કે જ્યારે દેશમાં ફુગાવાની સમસ્યા હોય તો એનો મતલબ દેશમાં નાણાંનો પુરવઠો ખૂબ વધારે છે, એને ઘટાડવાની જરૂર છે. તો શું કરવું પડે, ફુગાવાના સમયમાં બેંક દર જે છે એને વધારવું જોઈએ. તો એનાથી શું થશે, નાણાંનો પુરવઠો ઘટશે અને ફુગાવાની સમસ્યા જે છે એમાંથી એને દૂર કરી શકાશે. જ્યારે દેશમાં મંદીની સમસ્યા હોય એનો મતલબ શું છે, દેશમાં નાણાંનો પુરવઠો જરૂરિયાત કરતા ઓછો છે. તો એ સમયે શું કરવું જોઈએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ
બેંક દર જે છે એને ઘટાડવું જોઈએ. એનાથી શું થશે? સાખી નાણું જે છે, બેંકો પોતાનું ધિરાણ જે છે વધારશે, લાંબા ગાળાનું ધિરાણ વધારે લેશે અને પોતાનું ધિરાણ વધારશે. અને એનાથી શું થશે? એનાથી દેશમાં નાણાંનો પુરવઠો વધશે અને મંદીની સમસ્યામાંથી દૂર નીકળી શકાશે. બરાબર? તો એ રીતે બેંક દર જે છે એને વધારીને ઘટાડીને ફુગાવા અને મંદીની સમસ્યાઓ જે છે એમાંથી આપણે નીકળી શકીએ છીએ. બરાબર? તો આ બેંક દર જે છે એ બહુ મહત્વનું નાણાકીય નીતિનું સાધન છે. એવી જ રીતે રોકડ અનામતનો દર. રોકડ અનામતનો દર એટલે જે કુલ અનામતો આવે, બરાબર, જે ડિપોઝિટ જેને કહેવામાં આવે એને આપણે શું કહીએ છીએ? ડિપોઝિટ એટલે થાપણો. જે કુલ થાપણો આવે, બરાબર, બેંકો પાસે લોકો જે મૂકતા હોય છે, એ થાપણોનો કેટલો દર જે છે એ રોકડ સ્વરૂપમાં આરબીઆઈ પાસે મૂકવો પડે છે. તો એ જે આરબીઆઈ પાસે અનામત રીતે જે રોકડ સ્વરૂપમાં જે મૂકવામાં આવે છે એનો એક દર નક્કી કરે છે આરબીઆઈ. તો એને શું કહેવામાં આવે છે? રોકડ અનામતનો દર. આ રોકડ અનામતનો દર જો વધારી દેવામાં આવે તો શું થાય? દેશમાં નાણાંનો પુરવઠો ઘટે. અને જો આને ઘટાડી દેવામાં આવે તો દેશમાં નાણાંનો પુરવઠો વધશે. બરાબર? તો આ રીતે રોકડ અનામતના દરનો પણ ઉપયોગ કરી શકાય. એ જ રીતે વૈધાનિક અનામતનો દર એટલે કે જો વ્યાપારી બેંકો પાસે જે કુલ થાપણો આવતી હોય છે એ કુલ થાપણમાંથી કેટલો જે છે ભાગ એ આ વ્યાપારી બેંકોએ સરકાર માન્ય જે સરકારી જે બોન્ડ હોય અથવા તો સરકાર માન્ય જે કેટલાક જે જે એસેટ્સ જેને કહેવામાં આવે છે, બરાબર, એ પ્રકારની કોઈ પણ પ્રકારના એસેટ્સમાં અથવા તો અસ્કયામતોમાં આને એનું રોકાણ કરવું પડે છે. તો આ વ્યાપારી બેંકો જે આ પ્રકારનું જે રોકાણ કરે છે, બરાબર, લગભગ 25 થી 40% જેવું એનો દર હોય છે વૈધાનિક અનામતનો દર. એ દર જે છે એમાં આ પ્રકારના સરકાર માન્ય જે સિક્યોરિટીઝ છે, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, એમાં રોકવું પડે છે. તો એ જે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ જે છે, બરાબર, એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ જે છે એમાં રોકવાનો જે દર છે, જો આરબીઆઈ વધારે તો એનો મતલબ શું થાય? વ્યાપારી બેંકો પાસે ઓછા પ્રમાણમાં ધીરવા માટે નાણું રહે અને એમાં શું થશે? નાણાંનો પુરવઠો ઘટશે. અને જો આ દરને ઘટાડી દેવામાં આવે તો શું થશે? વ્યાપારી બેંકો પાસે વધારે ધીરવા માટે નાણું રહેશે અને એનો મતલબ શું છે? દેશમાં નાણાંનો પુરવઠો વધશે. તો આ દર જે છે ફુગાવાના સમયમાં એને વધારવામાં આવે છે અને મંદીના સમયમાં એને ઘટાડવામાં આવે છે. બરાબર? બહુ ધ્યાનથી સમજી લેજો આને. પછી રેપો દર, બરાબર, રિવર્સ રેપો આનું રેપોનું ઉલટું છે. તો રેપોને આપણે સમજી લઈશું તો રિવર્સ રેપોને સમજી લઈશું. તો રેપો દર શું છે? વ્યાપારી બેંકોને ટૂંકા ગાળા માટે 1 દિવસથી લઈને 15 દિવસ સુધી જો લોનની જરૂર હોય, ધિરાણની જરૂર હોય, બરાબર, તો એ ધિરાણ જે આરબીઆઈ પાસે કયા દર ઉપર મળશે? રેપો રેટ ઉપર. અને એ જ રીતે વ્યાપારી બેંકો પાસે વધારાનું નાણું હોય અને એ જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે મૂકે અને જે રેટ એમને વ્યાજનો દર મળે એને રિવર્સ રેપો કહેવામાં આવે. રેપો રેટ જે છે એ ક્યારે વધારવામાં આવે છે? રેપો રેટ વધારી દેવામાં આવે એટલે ધિરાણ જે છે મોંઘું બને. બરાબર? ધિરાણ મોંઘું મળે એટલે દેશમાં નાણાંનો પુરવઠો ઘટશે. તો એટલે જે ફુગાવાના સમયમાં રેપો રેટ જે છે વધારવામાં આવે છે, જ્યારે કે મંદીના સમયમાં રેપો રેટ ઘટાડવામાં આવે છે. બરાબર? તો આ રીતે બેંક દર, રોકડ અનામતનો દર, વૈધાનિક અનામતનો દર અને રેપો દર એ બધા જ જે છે એ શું કરવામાં આવે છે? ફુગાવાના સમયમાં એમને વધારવામાં આવે છે અને જે મંદીના સમયમાં એમને ઘટાડવામાં આવે છે. એ જ રીતે એના પછીનું એક પરિમાણાત્મક સાધન છે ઓપન માર્કેટ ઓપરેશન, એટલે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ, બરાબર, ની ખરીદ વેચાણ. હવે જેમ આપણે વૈધાનિક અનામત દરમાં કીધું કે સરકારી જામીનગીરીઓ જે છે એમાં કેટલું રોકાણ કરવામાં આવે છે, બરાબર, તો આ આરબીઆઈ પાસે પણ હોય છે અને સરકાર પાસે પણ વ્યાપારી બેંકો પાસે પણ હોય છે. તો શું કરશે આરબીઆઈ? જ્યારે ફુગાવાની સમસ્યા છે, બરાબર, એટલે એનો મતલબ માર્કેટમાં, ઇકોનોમીમાં, અર્થતંત્રમાં વધારે નાણું છે અને ઓછું કરવું તો એને શું કરવું પડે? જે સરકારી જામીનગીરીઓ જે છે એ વેચવી પડે. સરકારી જામીનગીરીઓ વેચે તો નાણું ક્યાં જાય? વ્યાપારી બેંકો પાસેથી આરબીઆઈ પાસે જાય. એટલે આરબીઆઈ જે છે સિસ્ટમમાંથી રૂપિયાને બહાર કાઢે. બરાબર? તો શું થાય? માર્કેટમાં અથવા ઇકોનોમી જે છે, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે અને ફુગાવાની સમસ્યાને દૂર કરી શકાય. એ જ રીતે જ્યારે મંદીની સમસ્યા હોય
તો આરબીઆઈ શું કરશે? આ પ્રકારની સરકારી જામીનગીરીઓ ખરીદશે. ખરીદશે એટલે શું કરશે? વ્યાપારી બેંકો પાસેથી ખરીદશે. એનો મતલબ શું થશે? વ્યાપારી બેંકો પાસે વધારે નાણું જશે અને એ નાણું જે છે એ વ્યાપારી બેંકો શું કરશે? ધિરાણમાં વધારો કરશે. ધિરાણમાં વધારો કરશે એટલે નાણાંના પુરવઠામાં વધારો થાય. નાણાંના પુરવઠામાં વધારા થતા શું થશે? મંદીની સમસ્યાને દૂર કરી શકાય. એ જ બરાબર. તો આ જ રીતે તમે જોઈ શકો છો કે નાણાંના પુરવઠાનું જે સંચાલન કરીને, નાણાંના પુરવઠામાં વધઘટ કરીને, બરાબર, સાખી નાણાંનું જે પ્રમાણ વધઘટ કરીને અને નાણાકીય નીતિ શું કરતી હોય છે? ફુગાવાની અને મંદીની સમસ્યા સાથેના સામે લડતી હોય છે. બરાબર. તો નાણાકીય નીતિનું મુખ્ય કામ આ છે કે એક તરફ આર્થિક વિકાસના દરને પ્રોત્સાહન આપવું અને બીજી તરફ ભાવ સ્થિરતા જાળવવી. બરાબર. તો એના માટેના બધા સાધનો છે. 5 પરિમાણાત્મક સાધનો આપણે જોયા. છઠ્ઠું અને સાતમું જે છે એ શું છે? માર્જિન આવશ્યકતાઓમાં ફેરફાર અને નૈતિક સૂચન. આ ગુણાત્મક સાધનો છે. માર્જિન આવશ્યકતાઓમાં ફેરફાર એટલે જનરલી આપણે જ્યારે પણ લોન માટે ધિરાણ લેવા માટે જતા હોઈએ છીએ બેંકમાં, ત્યારે આપણે કેટલું ડાઉન પેમેન્ટ ભરવાનું હોય છે. બરાબર. તો આ જે ડાઉન પેમેન્ટ જે ભરવાનું હોય, બરાબર, આ આવશ્યકતા જે છે એ દરેક ક્ષેત્ર માટે અલગ અલગ હોઈ શકે છે. તો એવું બની શકે કે જે આરબીઆઈ જે છે એવા સૂચન કરે કે જે ગરીબો છે અથવા તો જે ખેતીવાડી ક્ષેત્ર છે અથવા પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો જે છે એમને ઓછા માર્જિન ઉપર ધિરાણ આપવામાં આવે. જ્યારે કે જે મોજ શોખના સાધનો છે એ ખરીદવા માટે કોઈ લોન જોઈતી હોય તો એના માટે માર્જિન આવશ્યકતા વધારે રાખવી પડે. તો બરાબર. તો આમાં શું થશે કે ભાઈ ડાઉન પેમેન્ટ રિક્વાયરમેન્ટ જે છે એમાં ફેરફાર કરીને પણ શું કરી શકાય છે? શું કરી શકાય છે ભાઈ? આપણે એમાં માર્જિન આવશ્યકતામાં ફેરફાર કરીને પણ નાણાંનો પુરવઠો જે છે એનું ગુણ બદલી શકાય છે. અહીંયા શું થાય છે? ધિરાણનું ગુણ બદલવાની વાત છે. અહીંયા ધિરાણ જે છે એ ઘટાડવાની વાત નથી, પણ અહીંયા એનું ગુણ બદલવાની વાત છે. બરાબર. તો આ રીતે નાણાકીય નીતિનું સાધન આમાં ઉપયોગ કરી શકાય. પછી નૈતિક સૂચન. હવે નૈતિક સૂચન છે ગુણાત્મક છે. બરાબર. ગુણાત્મક કેમ છે? કે ડાયરેક્ટ જે છે એ પરિમાણો ઉપર એની અસર નહીં થાય. ડાયરેક્ટ પણ ઇનડાયરેક્ટ થશે. કઈ રીતે? કે આરબીઆઈ જે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ બધી જ વ્યાપારી બેંકોની લીડર છે. બરાબર. એની નિયામક છે. તો એના જે પણ સૂચનો હોય એ વ્યાપારી બેંકો જે છે બહુ સિરિયસલી લેતી હોય છે. બરાબર. તો એટલે એ એવું સૂચન કરશે, મંદીના સમયમાં એવું સૂચન કરશે કે ભાઈ હમણાં વ્યાપારી બેંકોએ ધિરાણ વધારવાની જરૂર છે. એ પ્રકારનું નૈતિક સૂચન કરશે. અને ફુગાવાના સમયમાં એ પ્રકારનું નૈતિક સૂચન કરશે કે ફુગાવાની સમસ્યા છે, મોંઘવારી છે, એટલે મહેરબાની કરીને તમારું ધિરાણ ઘટાડો. તો આ પ્રકારના જે નૈતિક સૂચનો જે છે એની અસર પણ થશે. બરાબર. તો આ રીતે નાણાકીય નીતિના જુદા જુદા સાધનો, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો ઉપયોગ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ પોતાની નાણાકીય નીતિ અમલમાં મૂકતી હોય છે અને એના જે મુખ્ય આપણા હેતુઓ છે એના એ મેળવવાનો પ્રયાસ કરતી હોય છે. બરાબર. એક તરફ જે આપણે આર્થિક વિકાસના દરને, આર્થિક વૃદ્ધિના દરને પ્રોત્સાહન આપે છે અને બીજી તરફ દેશમાં ભાવ સપાટી જે છે એની સ્થિરતા જાળવે છે. બરાબર. હવે આપણે આપણી જે નાણાકીય નીતિ છે આરબીઆઈની એનું મૂલ્યાંકન કરીશું. બરાબર. એના મૂલ્યાંકનની વાત કરીશું. તો મૂલ્યાંકન કઈ રીતે કરી શકાય? મૂલ્યાંકન જે એના હેતુઓ હોય એની સફળતાના આધારે મૂલ્યાંકન કરી શકાય. તો આપણે એ રીતે જોઈશું. તેના બે મુખ્ય ઉદ્દેશ્ય એટલે કે આર્થિક વિકાસ દર અને ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવાની સફળતાના આધારે નાણાકીય નીતિનું મૂલ્યાંકન કરી શકાય છે. જ્યાં સુધી પ્રથમ ઉદ્દેશ્યની વાત છે ત્યાં સુધી આરબીઆઈની ભૂમિકા વિશ્વસનીય રહી છે. આરબીઆઈએ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોની જરૂરિયાત પૂરી થાય એ રીતે ઘણી બધી વિકાસ નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરી છે, જેવી કે નાબાર્ડ, સેડબી, આઈડીબીઆઈ વગેરે. તેની સંબંધિત સંસ્થાઓ દ્વારા અને તેની નાણાકીય નીતિના પ્રભાવથી વિવિધ બેંકો દ્વારા વિકાસ માટેના નાણાંની ઉપલબ્ધતામાં વધારો કરીને વિવિધ ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવામાં અપાયું છે. પરંતુ એ નોંધવું જોઈએ કે આર્થિક વિકાસની પ્રક્રિયા જે છે એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. તેથી આરબીઆઈની નાણાકીય નીતિ સિવાયના ઘણા પરિબળો તેને અસર કરે છે. તેથી આ સંદર્ભમાં આરબીઆઈની ભૂમિકા જે છે એ મર્યાદિત બની જાય છે. અહીંયા આપણે શું કીધું કે ભાઈ પહેલું જે ઉદ્દેશ્ય છે આર્થિક વિકાસના દરને પ્રોત્સાહન આપવું, એમાં
એની ભૂમિકા સારી એવી રહી છે. ઘણા બધા પ્રયાસો કર્યા છે આરબીઆઈએ. કેટલીક વિકાસ ધિરાણ સંબંધિત જે બેંકો છે, સંસ્થાઓ જે છે એની સ્થાપના કરી છે, એમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. બધા ક્ષેત્રોને વધારે ને વધારે વિકાસ માટેનું ધિરાણ મળી શકે એવા પ્રયાસો એને પોતાની નાણાકીય નીતિ દ્વારા કર્યા છે. બરાબર. પણ એક વસ્તુ આપણે પછી ધ્યાનમાં લેવી જોઈએ કે વિકાસની પ્રક્રિયા જે છે બહુ પરિમાણીય પ્રક્રિયા છે. બરાબર. મલ્ટી ડાયમેન્શનલ જેને કહેવામાં આવે છે. એના ઘણા બધા પરિમાણ છે. એના બરાબર. તો બહુ પરિમાણીય પ્રક્રિયા હોવાના કારણે ઘણા બધા એના પાસાઓ છે. એના કારણે શું થાય છે કે બધું જે છે એ નાણાકીય નીતિ ના કરી શકે. બીજું વસ્તુ એ છે કે આરબીઆઈ જે છે નાણાકીય નીતિ સિવાયના ઘણા બધા પરિબળો આર્થિક વિકાસને અસર કરે છે. એની સરકારની રાજકોષીય નીતિ, સરકારની બીજા જે ક્ષેત્રીય નીતિઓ છે, જેમ કે ખેતીવાડી અંગેની નીતિ, ઔદ્યોગિક નીતિ, એની આંતરરાષ્ટ્રીય વેપાર અને મૂડીરોકાણની નીતિ, આવા ઘણી બધી બાબતો જે આર્થિક વિકાસને અસર કરે છે. એટલા માટે એ જો નીતિઓ આની સાથે સુમેળ ન હોય નાણાકીય નીતિ સાથે, તો પછી નાણાકીય નીતિ કાર્ય ના કરી શકે. અને બીજું શું છે કે વિકાસ જે છે એવી પ્રક્રિયા છે જેને પોતાના દેશના અંદરના નહીં પણ બહારના પરિબળો પણ આજની તારીખમાં અસર કરતા હોય છે. આપણું દેશ જે છે, આપણું અર્થતંત્ર વૈશ્વિક અર્થતંત્ર બન્યું છે. એટલે વૈશ્વિક અર્થતંત્ર બનવાની સાથે સાથે આપણે એ સમજી શકીએ છીએ કે વિકાસને જે છે એ દેશના અંદરના નહીં પણ બહારના પણ પરિબળો અસર કરતા હોય છે. બરાબર. તો બહારના પરિબળો અસર કરતા હોય છે એટલે એ રીતે નાણાકીય નીતિ આ ઉદ્દેશ્ય મેળવવામાં એકલી બહુ મર્યાદિત બની જતી હોય છે. મિત્રો, આ સ્લાઇડમાં આપણે જે આપણું નાણાકીય નીતિનું મૂલ્યાંકન છે એ બીજા લક્ષ્યના આધારે કરીશું. આ લક્ષ્ય જે છે, આ હેતુ જે છે આરબીઆઈનું, ભાવ સ્થિરતા અથવા મોંઘવારીનો દર દેશમાં જાળવી રાખો, એ ખૂબ મહત્વનું છે. યાદ રાખજો, ખૂબ મહત્વનું છે. અને ખાસ કરીને યાદ રાખજો, હવે એક આરબીઆઈના બધા જ હેતુઓમાં બધાથી મહત્વનો હેતુ છે. બરાબર. હવે આપણે આનું મૂલ્યાંકન કરીએ. આઝાદી બાદથી ભાવ સ્થિરતા જાળવવામાં આરબીઆઈની ભૂમિકા ખરેખર મુશ્કેલ હતી. બરાબર. એનું કારણ શું હતું? એનું કારણ એ હતું કે આપણે એક અવિકસિત દેશ હતા અને એ આપણે વિકાસ કરવાની જરૂર હતી. તો વિકાસ કરવા માટે આપણે કેટલીક વાર શું કરવાનું હતું? એવા પ્રકારના અંદાજપત્ર બનાવવાની જરૂર હતી જેમાં આપણે ખર્ચ વધુ કરીએ, વિકાસ માટેનું ખર્ચ વધુ કરીએ. એટલા માટે એ પ્રકારના જે પણ અંદાજપત્ર હતા એની જે ખાત પુરવણીની પ્રક્રિયા જે છે એ કરવાની જરૂર હતી. આરબીઆઈની ભૂમિકા એમાં મહત્વની હતી. આરબીઆઈએ નવું નાણું વધારે બહાર પાડવું પડતું હતું. 1997 સુધી આપણે ખાત પુરવણી જે છે ખૂબ કરી. બરાબર. તો એ આપણા વિકાસ માટે જરૂરી હતું, પણ એનાથી શું થયું? મોંઘવારી જે છે વધી. કેમ કે જેટલા પ્રમાણમાં પુરવઠાનું સર્જન થયું એના કરતાં વધારે પ્રમાણમાં જે છે એ જે નાણાંના પુરવઠાનું સર્જન થયું, એટલા માટે મોંઘવારી જે છે એ પણ વધી. બરાબર. તો આ જે આરબીઆઈની જે મુશ્કેલ હતી ભૂમિકા, એટલા કારણે શું થયું કે આ ભાવ સ્થિરતાનો જે છે એ આપણે જાળવી શક્યા નહીં. ભાવ સ્થિરતા જાળવવા માટે આરબીઆઈ ઘણા ક્રેડિટ કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરે છે. બરાબર. ધિરાણ ને નિયંત્રણ રાખવા માટેના સાધનો ઉપયોગ કરે છે, જેમ કે બેંક દર, રોકડ અનામતનો દર, વૈધાનિક અનામતનો દર, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, પછી ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું ખરીદ વેચાણ, જેને ઓપન માર્કેટ ઓપરેશન્સ કહેવામાં આવે છે, માર્જિન આવશ્યકતાઓમાં ફેરફાર, નૈતિક સૂચન વગેરે. બરાબર. આ બધાનો ઉપયોગ કરીને એને પ્રયાસ કરે છે કે મોંઘવારીના દરને જે નિયંત્રણમાં રાખી શકાય. જો કે ભારતમાં ભાવ વધારાનું નિદાન કરતી વખતે નાણાં પુરવઠા અને ભાવના સ્તર વચ્ચે સકારાત્મક કડી સ્થાપિત કરી શકવી મુશ્કેલ છે. એટલે કે આ બંને વચ્ચેનો જે સંબંધ છે, નાણાંના પુરવઠા અને મોંઘવારીના દર વચ્ચેનો સંબંધ જે છે એ જેવો આપણે સમજીએ છીએ એવું નથી. કેમ કે આમાં ઘણા બધા બીજા જે ફેક્ટર છે, પરિબળો જે છે એ પણ અસર કરતા હોય છે. અને જે આરબીઆઈની નાણાકીય નીતિની અસરકારકતાને એ અસર કરતા હોય છે. બરાબર. એની અસરકારકતા ઓછી કરતા હોય છે.
બરાબર. કોઈ પણ દેશમાં ફુગાવા સામે લડવામાં નાણાકીય નીતિની ભૂમિકા જે છે એના કારણે મર્યાદિત છે અને તે નાણાકીય નીતિ ત્યારે જ અસરકારક થઈ શકે છે જ્યારે એનો ઉપયોગ અ, ફક્ત રાજકોષીય અને આવક નીતિ સાથે કરવામાં આવે. એટલે અહીં તમને યાદ રાખવું જોઈએ કે સરકારની આરબીઆઈની નાણાકીય નીતિ ત્યારે જ સફળ થશે જ્યારે એની સાથે સાથે રાજકોષીય નીતિ, સરકારની રાજકોષીય નીતિ, એની આવક નીતિ, સરકારની બીજી ક્ષેત્રીય નીતિઓ જેમ કે ખેતીવાડી ક્ષેત્ર અંગેની નીતિ, ઔદ્યોગિક ક્ષેત્ર અંગેની નીતિ, આંતરરાષ્ટ્રીય વેપાર અને મૂડીરોકાણની નીતિ, આ બધી જ જે છે એ પણ મોંઘવારી જે છે એને અંકુશમાં લે તેવી હોય તો જ શું થશે કે સરકારની આરબીઆઈની નાણાકીય નીતિ જે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ પોતાના પરિણામો મેળવી શકશે. બરાબર. તો એ રીતે આપણે જેમ જોયું કે ભાઈ વિકાસનો દર વધારવા માટે અવિકસિત દેશ હોવાના કારણે ઘણી બધી ખાત પુરવણી કરવી પડી આપણા દેશમાં. અને 1997 પહેલા જે હતી ખાત પુરવણી કઈ રીતે થતી કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નવા નોટ છાપીને એને ખાત પુરવણી કરતું. બરાબર. અને આ જે ખાત પુરવણીના કારણે ઘણું બધું જે છે આપણા દેશમાં મોંઘવારી જે છે વધી. બરાબર. અને મોંઘવારીના બીજા બધા કારણો પણ ખૂબ જવાબદાર છે, સરકારની બીજી નીતિઓ પણ. તો આ રીતે તમે જોઈ શકો છો કે આ હેતુ મેળવવા માટે સરકારની નાણાકીય નીતિ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ જે છે એ ખાસી મર્યાદિત બની જાય છે. બરાબર. તો એ રીતે તમે એનું મૂલ્યાંકન લખી શકો. મિત્રો, આ સ્લાઇડમાં આપણે જોઈશું કે નાણાકીય નીતિ જે છે એનું જે આપણે મૂલ્યાંકન કર્યું એમાંથી આપણને કેટલીક મર્યાદાઓ જે છે એ પણ મળી છે કે નાણાકીય નીતિની શું મર્યાદાઓ છે. તો પ્રથમ, ભારતમાં ફુગાવો એ બંને બાહ્ય અને આંતરિક કારણો દ્વારા થાય છે, આવે છે. ઉદાહરણ તરીકે સતત વસ્તી વૃદ્ધિ, ઊંચા વેતન દર માટેની માંગ વગેરે ભાવના સ્તરને પણ વધારે છે. બરાબર. કેટલા બીજા પણ કારણો છે. બીજું, સંગઠિત અને અસંગઠિત અને અનિયંત્રિત સ્વદેશી નાણાં બજારના અસ્તિત્વને કારણે પણ આરબીઆઈના નાણાકીય નીતિ જે ઉપકરણો જે છે એ પોતાની અસરકારકતા ગુમાવે છે. આરબીઆઈની નાણાકીય નીતિ ફક્ત નાણાં બજારના સંગઠિત ક્ષેત્રમાં જ અસરકારક છે. યાદ રાખજો. ફક્ત અને ફક્ત સંગઠિત ક્ષેત્રમાં અસરકારક છે, અસંગઠિત ક્ષેત્રમાં અસરકારક નથી. ત્રીજા સ્થાને, કાળા નાણાંની વૃદ્ધિ ખરેખર આરબીઆઈના નાણાકીય નીતિના ઉદ્દેશોને નિષ્ફળ કરી રહી છે. બરાબર. આ બધી મર્યાદાઓ જોતા અને સાથે સાથે આપણે એ પણ મર્યાદાઓ જોઈ શકીએ નાણાકીય નીતિની, જે અહીંયા મેં આના પહેલાની સ્લાઇડમાં ક્લિયર કરી કે જે બે મુખ્ય હેતુઓ છે, એટલે કે દેશમાં જે આપણે આર્થિક વૃદ્ધિનો દર જે છે એને વધારવો અને દેશમાં ભાવ સ્થિરતા જાળવવી, એ બંને જે છે એમાં આરબીઆઈ જે છે કેટલી સ્તરે જે છે એ સફળ રહે છે, પણ કેટલી સ્તરે એ મર્યાદિત બની જશે. એની મર્યાદાના એ કારણો છે કે આરબીઆઈની નાણાકીય નીતિ જે છે એની સાથે સાથે સરકારની બીજી નીતિઓ જે છે, જેમ કે રાજકોષીય નીતિ, જેમ કે આંતરરાષ્ટ્રીય વેપાર અને મૂડીરોકાણની નીતિ, અને જેમ કે બીજી ક્ષેત્રીય નીતિઓ જેમ કે જુદા જુદા ક્ષેત્ર છે, જેમ કે ખેતી ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર, એ માટેની જે નીતિઓ છે એ પણ સાથે સાથે કાર્ય કરવી જોઈએ. તો જ આરબીઆઈની નાણાકીય નીતિ જે છે એ યોગ્ય પરિણામો આપી શકશે. બીજું એ છે કે આ વૈશ્વિક વિશ્વમાં, આ જે વિશ્વ જે વૈશ્વિક બન્યું છે, એક વૈશ્વિક ગામ બન્યું છે, આમાં બીજા બધા કારણો પણ બહુ જ જવાબદાર હોય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે મોંઘવારીનો દર જે છે આરબીઆઈની નાણાકીય નીતિ કંટ્રોલ અંકુશમાં રાખી શકે, પણ જો આંતરરાષ્ટ્રીય વલણો એ પ્રમાણના ના હોય તો ના રાખી શકે. ફોર એક્ઝામ્પલ, જો કોઈ પ્રકારનું યુદ્ધ જેમ કે ફોર એક્ઝામ્પલ 1990ની આજુબાજુમાં જે ખાડીનું યુદ્ધ થયું, બરાબર, તો એ વખતે શું થયું હતું કે જે ખનિજ તેલના જે ભંડારો હતા એ દેશો ઉપર યુદ્ધ હતું. બરાબર. તો એ દેશો જે છે એ ખનિજ તેલના ભાવો જે છે ખૂબ વધી ગયા, ક્રૂડ ઓઇલના જે ભાવ છે એ ખૂબ વધી ગયા વિશ્વમાં, અને વિશ્વમાં એ ખૂબ ભાવ વધી જતા આખા વિશ્વમાં મોંઘવારી જે છે એના વલણો આવી ગયા. એટલે આપણે ભારતમાં પણ મોંઘવારી થઈ. આરબીઆઈની નીતિ કેટલી પણ સારી હોય, પણ મોંઘવારી જે છે એ વૈશ્વિક કારણોના કારણે પણ થાય છે. વિશ્વમાંથી ઘણા બધા એવા વલણો હોય છે જેના કારણે જે
ભારતના અંદર જે છે એ કારણો કરતાં અલગ હોય છે અને એના ઉપર કોઈ પણ અંકુશ આપણો હોતો નથી. એટલે આ પ્રમાણે તમે જોઈ શકો છો કે નાણાકીય નીતિ જે છે એ રીતે મર્યાદિત બની જતી હોય છે. એટલે નાણાકીય નીતિ જે છે એની ઘણી બધી મર્યાદાઓ છે, બરાબર. એની અસરકારકતા બધી જ રીતે જે છે એ રીતે અસરકારક નથી રહેતી, બરાબર. અને એની અસરકારકતા વધારવા માટે સરકારે ઘણા બધા કાયદા પણ કર્યા છે, બરાબર. જેમ કે ફોર એક્ઝામ્પલ 1997માં ખાત પુરવણીની જે પ્રક્રિયા ચાલી રહી હતી પહેલા, એ બંધ કરવામાં આવી. પછી 2015માં MPC એટલે કે મોનેટરી પોલિસી કમિટી, નાણાકીય નીતિની એક કમિટી બનાવવામાં આવી, જે ભારતમાં ભાવ વધારાને અંકુશમાં રાખવા માટેની એક બહુ મહત્વની કમિટી છે, બરાબર. એને એક પ્રકારનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે કે આટલી મોંઘવારીનો દર જે છે એના કરતાં વધવી ના જોઈએ મોંઘવારી, અને જો એ ટાર્ગેટ કરતાં વધી જાય તો એણે પાર્લામેન્ટને, ભારતની સંસદને લેખિતમાં જવાબ આપવો પડે છે. તો આ પ્રકારના ઘણા બધા પગલાં જે છે એ ભારત સરકારે, ભારતની પાર્લામેન્ટે લીધા છે કે જેનાથી દેશમાં આર્થિક વિકાસનો જે દર જે છે એ સતત રીતે જાળવી શકાય અને સાથે સાથે દેશમાં ભાવ સપાટી જે છે, મોંઘવારીનો દર જે છે એને પણ અંકુશમાં રાખી શકાય, બરાબર. તેમ છતાં નાણાકીય નીતિની ઘણી મર્યાદાઓ છે જે આપણે આ લેક્ચરમાં જોઈ. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ.